ધીરુભાઈ ગોહેલ, જોકે હું એમને મારા વડીલ તરીકે એટલે એનો દાદા કહું છું. 1999થી મારે એમની સાથેનો એક નાતો જોડાયેલો છે અને દાદાને કારણે એમના બંને દીકરાઓ જિગ્નેશભાઈ, કલ્પેશભાઈ, એમનો પણ સારો એવો એક નાતો જોડાઈ ગયો છે. કાર્યકુશળતા, એમનો સ્ટાફમાં ખાસ કરીને આ નાનુભાઈ, એમની સમયબદ્ધતા, એની નિષ્ઠા, આ બધા વિષયો ઉપર એટલું બધું એમનું જે કાર્ય છે એ કાર્યને ધ્યાનમાં રાખીને મને વિચાર આવે કે આપણે કોઈ પણ કામ માટે અહીંયા આવવું હોય એટલે એક પરિવારના નાતે આવ્યા હોય, પ્રામાણિકતા, નિષ્ઠા, એનો સ્ટાફ, બધાનું એક સરસ મજાનું કામ છે. આજે આવવાનું થયું તો બધા સ્મરણો યાદ કર્યા, પણ દાદા જે આ કાર્યના વડલો છે એમની જે કાર્યકુશળતા છે, હમણાં એમને મારે મળવાનું થયું, મને ખૂબ આનંદ થયો. 1999થી મારે આ જય માતાજી સાથેનો જે નાતો, 99માં મારી પાસે ફ્રન્ટી હતી અને આખા જૂનાગઢમાં એ ગેસ કનેક્ટિવિટી માટે હું એવો થાકી ગયો હતો. છેલ્લે મારે જય માતાજીનો સંપર્ક થયો અને એ ફ્રન્ટી પછીની બીજી 3 ગાડી, અને આજે પણ મારી પાસે એલપીજી ગાડી છે. અને મને જે સંતોષપૂર્વક જે કામ મળ્યું છે એના માટે હું હંમેશા ચિરંજીવી યાદ કરું આમ જય માતાજી એનો સ્ટાફને. માતાજીને પ્રાર્થના કરું કે જય માતાજીવાળા હવે ઉત્તરોત્તર આગળ પ્રગતિ કરે એવી અપેક્ષા રાખું છું. જય માતાજી.